વાત હવે સુરતની કરીએ છીએ કે જ્યાં ચાંદી પકડાવાના પૂર્વ પહેલા ફૂડ વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। ઘારી ભૂસા આ સહિતના ફરસાણની દુકાનોમાં તપાસ હાથ ધરાઈ છે। ફૂડ વિભાગની અગ્રણી ટીમ દ્વારા મીઠાઈની દુકાનોમાં તપાસ કરવામાં આવી રહી છે। માવા ઘારી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઈ ચકાસણી માટે મોકલવામાં આવ્યા છે। ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જો જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે। મહત્વનું છે કે સુરતમાં ઉજવાતા ચાંદની પડવાને પૂર્વે સુરતીઓ ઘારી અને ભૂસા સહિતની મીઠાઈઓ આરોગતા હોય છે। વેપારીઓનો લાખોનો વેપાર થાય છે, ત્યારે લોકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય ખોરાક મળી રહે તે માટે ફૂડ વિભાગ હવે સજ્જ બન્યું છે। પડવાના તહેવાર નિમિત્તે સમગ્ર સુરત શહેરમાંથી ઘારી બનાવતી વિવિધ સંસ્થાઓની મુલાકાત લઈને એ લોકોની ચકાસણી કરવામાં આવશે અને 11 જગ્યાએથી ઘારીના સેમ્પલ લેવામાં આવનાર છે અને એનું પૃથ્થકરણ અહેવાલ આવે જે તે સંસ્થાનો જો ક્ષતિ જણાય રિપોર્ટમાં તો એ લોકોની સામે એડ્યુડિકેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવશે।